ભરૂચથી સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચમાં કાજુના શાકમાંથી માખી નીકળી છે। વડદલા ગામ નજીક હોટેલમાં ઘટના બની છે। કાજુ સાથે પનીરનું શાક મંગાવ્યું હતું। ગ્રાહકે હોટેલ સંચાલકને જાણ કરી છે। ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું છે। જો કે હાલ ક્યારેક ફૂગ નીકળે છે, ક્યારેક ઉંદરના બચ્ચા નીકળે છે, ક્યારેક વેફરમાંથી રેટકા નીકળે છે, તો હવે શાકમાંથી માખી નીકળી હોવાની ઘટના સામે આવી છે। ગ્રાહકે હોટેલ સંચાલકને જાણ કરી હતી, પરંતુ ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું છે। ત્યારે હાલ કાજુ સાથે પનીરનું શાક મંગાવ્યું હતું। વડદલા ગામ નજીક હોટલમાં સમગ્ર ઘટના બની છે। ભરૂચમાં કાજુના શાકમાંથી માખી નીકળી હોવાની ઘટના સામે આવી છે। વડદલા ગામ નજીક હોટલમાં સમગ્ર ઘટના બની છે। કાજુ સાથે પનીરનું શાક મંગાવ્યું હતું। ગ્રાહકે હોટલ સંચાલકોને જાણ કરી, પરંતુ ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું છે। ગ્રાહકોના આરોગ્ય સાથે વારંવાર ચેડા થતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે। ક્યાંક સાંભરમાંથી ઉંદરના બચ્ચા નીકળે છે, તો ક્યાંક માખી નીકળે છે, ક્યાંક ગરોળી નીકળે છે, ક્યાંક વેપરમાંથી દેડકા નીકળવાની ઘટના સામે આવી રહી છે। તો હવે શાકમાંથી માખી નીકળી છે। ભરૂચમાં કાજુના શાકમાંથી માખી નીકળી હોવાની ઘટના સામે આવી રહી છે। સમગ્ર ઘટનાને લઈ સંચાલકોને જાણ કરવામાં આવી, પરંતુ ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। ગ્રાહકના આરોગ્ય સાથે વારંવાર ચેડા થતા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે હવે ભરૂચમાં કાજુના શાકમાંથી માખી નીકળી હોવાની ઘટના સામે આવી રહી છે। એક તરફ ગ્રાહક દ્વારા જો કે સંચાલકોને જાણ કરવામાં આવે છે, તો સંચાલકો દ્વારા ગ્રાહક સાથે જ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે। વડદલા ગામ નજીક હોટલની આ સમગ્ર ઘટના બની છે। કાજુ શાકે પનીરનું શાક મંગાવ્યું હતું। ગ્રાહકે હોટલ સંચાલકોને જાણ પણ કરી હતી, પરંતુ ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન થયું છે।